અને હવે વાત કરીશું મિત્રતાના નવા અધ્યાયની. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં સેરેમોનિયલ રિસેપ્શન. વ્લાદિમીર પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર. વિદેશ મંત્રી એસ જયશંકર, દિલ્હીના એલજી વીકે સક્સેના હાજર. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર. પુતિનની ભારત મુલાકાતનો મહત્વપૂર્ણ પ્રોટોકોલ. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો દિલ્હીથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કે જો 2 દિવસ ભારતના પ્રવાસે છે. રશિયા યુક્રેન યુદ્ધ પછી આ પહેલી ભારતની મુલાકાત અને દુનિયાભરની નજર હાલ પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પર છે. ત્યારે રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં સેરેમોનિયલ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વ્લાદિમીર પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે પુતિન દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં પણ રેડ કાર્પેટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ પુતિનને ભેટીને તેમને ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેઓ એક જ ગાડીમાં સવાર થઈને વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને એક જ ટોયોટા એસયુવી ગાડીમાં બંને સવાર હતા. એ સમયે પણ હળવીપણું માણતા જોવા મળ્યા હતા. અને હાલમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો દિલ્હીથી. આજે મહત્વપૂર્ણ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 2 મહત્વપૂર્ણ બેઠક છે કે જે ભારત અને રશિયાના સંબંધને વધુ મજબૂત કરશે. દ્વિપક્ષીય આ બેઠક કે જેમાં કેટલાક મહત્વપૂર્ણ કરાર થાય તેવી પણ શક્યતાઓ છે અને એમાં પણ ખાસ કરીને 25 જેટલા કરારો પર હસ્તાક્ષર થાય તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 25 થી વધુ કરારો પર મોહર આજે લાગી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આજે ભારતનો પ્રવાસ છે. એ પ્રવાસ પર દુનિયાભરની નજર ટકેલી છે, કારણ કે એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ કે જે અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રશિયા યુક્રેન યુદ્ધ બાદ ભારતની આ પુતિનની પહેલી મુલાકાત છે. આજે મહત્વપૂર્ણ 2 બેઠક યોજાવાની છે અને આ 2 બેઠકમાં એક બેઠક બંધ બારણે યોજાવાની છે અને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થાય તેવી પણ એક શક્યતા છે. અને આ જે બેઠક છે એ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ભારત અને રશિયાના સંબંધને લઈને. બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 25 થી વધુ કરારો પર મોહર લાગશે અને તો પુતિનનો ભારત પ્રવાસ કેમ મહત્વપૂર્ણ છે તેની વાત કરી લઈએ તો 2022માં યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. 2022માં અને ત્યારબાદ હવે પહેલીવાર તેઓ ભારત આવ્યા છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તે દરમિયાન પુતિનની ભારત મુલાકાત કે તેના પર સૌની નજર છે. અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી સ્થિતિ વધારે વણસી. ટ્રમ્પે રશિયાની સાથે વેપાર કરનારા ચીન ભારતને નિશાન બનાવ્યા છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ પણ નાખ્યો. ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી ડિફેન્સ સહયોગ કરવાનું દબાણ કરી રહ્યા છે અને આ તમામ સ્થિતિની વચ્ચે પુતિનની ભારત મુલાકાત છે, જેથી એ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પુતિન મોદીની વાતચીતનો એજન્ડા શું હશે તેની પણ વાત કરીએ તો પીએમ મોદી સાથે ડિનરથી કાર્યક્રમની શરૂઆત થશે અને બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષ પ્રધાનમંત્રી આવાસ પર ડિનર કરશે અને એ જે ડિનર અને એમાં કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ. 5 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત અને રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. બંને દેશના નેતાઓ વચ્ચે વેપાર, ડિફેન્સ, આર્થિક સહયોગ જેવા મુદ્દા પર વાતચીત થશે અને 25 થી પણ વધારે કરાર પર મોહર લાગે તેવી શક્યતા છે. બંને દેશ વચ્ચે $100 અરબ બિઝનેસનું લક્ષ્યાંક છે. ત્યારે આજની જે આ બેઠક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. રશિયન ફાઇટર જેટ SU-57 ખરીદી પર વાતચીત થશે. આજની આ બેઠકમાં SU-57ની ટેકનિક ટ્રાન્સફર, સંયુક્ત ઉત્પાદન પર વાતચીત કરવામાં આવશે. S-400 એર ડિફેન્સ સિસ્ટમની નવી ડીલ પર પણ ચર્ચા કરવામાં આવશે. S-500 મિસાઇલ ડિફેન્સ ડીલ પર ચર્ચા થશે. ભારત પાસે હાલ 3 S-400 મિસાઇલ સિસ્ટમ છે અને
બાકીની જે બે ડિફેન્સ સિસ્ટમ છે તે અંગેની પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આજની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક રહેવાની છે. પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે આ બેઠક. રશિયન સંસદે રેલોસ સમજૂતીની મંજૂરી પણ આપી છે. એટલે પીએમ મોદી પુતિન વચ્ચે વાતચીતનો મહત્વનો મુદ્દો આ હશે. રેલોસ સમજૂતી પર ચર્ચા. ભારત રશિયા જરૂર પડશે તો સેના એકબીજાની સુવિધાનો ઉપયોગ કરશે. બંને દેશની સેના એકબીજાના ઇંધણ કે બેઝનો ઉપયોગ કરી શકશે. સંયુક્ત સૈન્ય અભ્યાસ કે લાંબા અંતરના મિશન વધારે પ્રભાવી બનશે. આ સમજૂતીથી બંને દેશ વચ્ચેનો ખર્ચ ઓછો થઈ જશે. એટલે કે આ સમજૂતી એ તરફ ખૂબ જ મહત્વનું પગલું છે. રેલોસ સમજૂતી સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ ફાયદો પહોંચાડશે. આ સમજૂતી સૈન્ય લોજિસ્ટિક્સ સપોર્ટ માટે ઉપયોગી નીવડશે. એટલે કે આ સમજૂતીથી ભારતને પણ ઘણા ફાયદા થવાના છે. સાથે જ રશિયાને પણ ઘણા ફાયદા થશે. ખર્ચ પણ ઘટી શકે છે. લોજિસ્ટિક્સ સપોર્ટ માટે પણ આ સમજૂતી ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે રેલોસ સમજૂતી પર પણ આજે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેમની વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે. બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંથી એક બેઠક તો બંધ બારણે યોજાવાની છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કે જેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુતિનનું સ્વાગત કર્યું. પીએમ મોદી પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા છે. વ્લાદિમીર પુતિનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. હૈદરાબાદ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભારત આવેલા રાષ્ટ્રપતિ પુતિને કર્યા પીએમ મોદીના વખાણ. ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે. પીએમ મોદી કોઈના દબાણમાં નથી આવતા. ઘણા દેશો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે. પુતિને ભારતને એક મહાન શક્તિ ગણાવી. તો પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આપી સ્પેશિયલ ગિફ્ટ. જી હા, રશિયન ભાષામાં લખાયેલી ભગવદ્ ગીતાની ભેટ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી. ગીતાના ઉપદેશો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે. ભારત રશિયા બેઠક દરમિયાન સાંસ્કૃતિક મિત્રતાનો ખાસ સંદેશ. રાજકીય ચર્ચા વચ્ચે પીએમ મોદીએ આધ્યાત્મિક ભેટ આપી.